જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ચરોતરના અમે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો ફરી તમારા માટે એક બેસ્ટ વિડીયો લઈને આવી ગયા છીએ દ્વારકેશ સેવ ઉસળમાં। તો તમને અહીંયા બતાવશું કેવી રીતે સેવ ઉસળ બનાવે છે, લોકેશન, એનો ટાઈમ, એમના ઓનરનું નામ તમારે જાણવું હોય તો ચેનલમાં બન્યા રહો। ચલો જઈએ હવે। અને હા, અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી વિડીયોને લાઈક કરી દેજો। જય મહારાજ, જય માતાજી। સૌથી પહેલા મિત્રો તમને એ લોકેશન બતાવી દઈએ। આ રોડ તમે જોઈ શકો છો નડિયાદ તરફથી આવતા, અને આ છે ભારત પેટ્રોલ પંપ, લોકેશન છે આડીનાર, અને અહીંયા છે દ્વારકેશ સેવ ઉસળ। અને મિત્રો આ સરસ મજાની કાકાની લારી છે। ચાલો જઈએ અહીંયા દ્વારકેશ નાસ્તા હાઉસમાં। હવે મિત્રો સરસ મજાની કાકા જોડે વાતચીત કરીશું, બધું જાણીશું કાકા જોડેથી, ક્યાંનો ધંધો છે, શું છે। ચલો આવો જાણીએ। જય માતાજી કાકા। જય માતાજી। સૌથી પહેલા તમારું નામ શું છે? રઘુવીરસિંહ છાસઠિયા। તમારી શોપનું નામ જણાવજો ને જરાક। દ્વારકેશ સેવ ઉસળ। તમારે કાકા શોપ ઓપન કરે કેટલો ટાઈમ થયો? 2.5 મહિના થયા। તમારે આ સેવ ઉસળની સ્પેશિયાલિટી શું છે? સેવ ઉસળમાં આપણે સેવો બેવ વાપરીએ છીએ, લસણિયા ચટણી છે, દહીં છે અને વટાણા છે। હવે તમારો આ જે સેવ ઉસળનો ભાવ શું છે? સેવ ઉસળનો ભાવ સેવ ઉસળ ખાલી 30 રૂપિયા, પાઉં સાથે 40 રૂપિયા। અને એક્સ્ટ્રા ભાવ? એક્સ્ટ્રા પાઉં જોઈએ તો 10 રૂપિયાના 4। અને એક્સ્ટ્રા જે સેવ ઉસળ જોઈએ તો? સેવ ઉસળ જોઈએ તો એના 30 રૂપિયા। અને રસો? એક્સ્ટ્રા રસો અનલિમિટેડ, એટલો ખાવ એટલું। અને અમારા જો વ્યુઅર્સ મિત્રોને અહીંયા વિઝિટ માટે આવવું હોય તો તે માટેનું જરા કાકા લોકેશન જણાવજો। લોકેશન નડિયાદથી ડાકોર રોડ, આડીનાર, ભારત પેટ્રોલ પંપની સામે। અને જે તમે કાકા શોપ ચાલુ કરો છો અને બંધ કરો છો તે ટાઈમ જરાક જણાવજો। 8 થી તે બપોર 4 વાગ્યા લગી। સવારે 8 થી તે બપોરે 4 વાગ્યા સુધી। ઓકે, જય માતાજી। જય માતાજી। હવે મિત્રો તમે જોઈ શકો છો આપણી સેવ ઉસળની પ્લેટ જે કરી તે રેડી થઈ રહી છે। બહુ સરસ રીતે ચોકસાઈ પૂર્વક ચોખવટથી ચણા કાઢે છે। ત્યારબાદ 2 પ્રકારની સેવ એડ કરી છે, એક તીખી સેવ અને મોરી સેવ। તમે જોઈ શકો છો બહુ સરસ રીતે કાકા અહીંયા વાડકીમાં મૂકી છે। હવે વાત કરીએ રસાની, તો મિત્રો તપેલું રસાનું ખોલતા જ એટલી સ્વાદભરી સુગંધ આવે છે, જે જોઈને ભાઈ દિલ ખુશ થઈ ગયું। બહુ સરસ સુગંધ। દર્શક મિત્રો તમે જોઈ શકો છો દાણાવાળો બહુ મસ્ત રસ્સો છે। કાકા અહીંયા રસ્સો કાઢે છે, જોઈ શકો છો રસ્સો કાઢવા માટેનું વાસણ પણ જોરદાર છે। ત્યારબાદ 2 કપની અંદર રસ્સો એડ કરે છે કાકા। ત્યાર પછી આપણે સેવ ઉસળમાં નાખે છે, તમે જોઈ શકો છો વાડકી સરસ ભરી દીધી છે। અને પછી કાકા શું છે, દહીં એડ કરે છે। મિત્રો જોઈ શકો છો બહુ સરસ દહીં એડ કરે છે કાકા। ત્યારબાદ તેની અંદર લાલ તરી, જેને કહેવાય લાલ તરી, જેનો ટેસ્ટ આવે બહુ સરસ, જોઈ શકો છો મિત્રો લાલ તરી એડ કરી દીધી છે। અને હવે મિત્રો ચમચી નાખીને ભાઈ જોરદાર આની સાથે તમે જોઈ શકો છો બહુ સરસ મિત્રો આપણી જે પ્લેટ ખરી સેવ ઉસળની તે રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત અહીંયા પ્લેટ રેડી કરીને આપી દીધી છે કાકા। સરસ મજાના પાવ પણ અહીંયા એડ કર્યા છે, ડુંગળી, ચટણી જોડે છાશ, અને બીજી વાત કે બેસવાની સુવિધા મિત્રો 1 નંબર છે। હવે મિત્રો આપણે લઈશું કસ્ટમર રિવ્યુ। જય મહારાજ ભાઈ। જય મહારાજ। કેટલા ટાઈમથી અહીંયા આવો છો? જ્યારથી શરૂઆત થઈ અહીંયા આગળ સેવ ઉસળની, દ્વારકેશ સેવ ઉસળ, રઘુવીરભાઈ બહુ જોરદાર સેવ ઉસળ અહીંયા આગળ શરૂ કર્યું છે, અને ચોક્કસ મુલાકાત લેવા જેવી છે કે મિત્રો ઘણી વખત આવી ગયો હું અહીંયા આગળ, અને ટેસ્ટ પણ એકદમ સારો છે। જે બરોડા સ્ટાઇલમાં જે મળે છે સેવ ઉસળ એ સ્ટાઇલમાં તમને અહીંયા આગળ મળી જવાનું। એ સાઇઝના તમને પાવ પણ મળી જવાના છે, નાની સાઇઝના, જોડે ચટણી, લસણવાળી જે તરીવાળી જે ચટણી હોય છે, છાશ ને બધું મળી જવાનું છે। ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો। જય મહારાજ। ઓકે, અને તમારું નામ? મારું નામ જીગર પંડ્યા છે, અને નડિયાદથી આવું છું અહીંયા આગળ, અને સારું સેવ ઉસળનો ટેસ્ટ છે અહીંયા આગળ। ચોક્કસ તમે પણ મુલાકાત લો। જય મહારાજ। જય મહારાજ।